તમે સરકારી વિભાગો સાથેના જે પત્ર વ્યવહારો હતા એ 5 પત્ર વ્યવહારો પૂરા કર્યા છે. હવે આવે છે જાહેર ઉપયોગી સેવાઓ, કે તમે જે વિષયને સમજી રહ્યા છો એમાં શબ્દોનું ખૂબ ઇમ્પોર્ટન્સ છે. શબ્દો શક્ય એટલા વધારે સમજવાનો પ્રયત્ન કરો, પછી તમે વિષયને વધારે ન્યાય આપો. એમાં સીસી કમર્શિયલ કમ્યુનિકેશન પત્ર વ્યવહાર, વાણિજ્ય પત્ર વ્યવહારના જે પણ પાઠ છે એ પાઠની અંદર તમારે પત્રો લખવાના છે. તો તમારા પત્રોની ભાષા સરળ સમજાય તેવી હોવી જોઈએ. વિનમ્રતા સાથે તમારો પત્ર વ્યવહાર મતલબ કે પત્રોમાં લખાણ હોવું જોઈએ. સંબોધનને ખાસ ધ્યાન આપવું. અહીંયા આપણે વળી પાછા પત્રોની શરૂઆત કરી દઈએ છીએ. જાહેર ઉપયોગી સેવાઓ અંગેના પત્ર વ્યવહારના ઉદાહરણોમાં પહેલું, અનિયમિત પાણી પુરવઠા અંગે યોગ્ય વિભાગને પત્ર લખો. અહીંયા ધ્યાન દોરશે નહીં બેટા. પરીક્ષામાં પણ જ્યારે પ્રશ્ન આ પાઠમાંથી આ વિભાગમાંથી પૂછાશે ત્યારે એ ખાસ ધ્યાનમાં લેવું પડશે કે તમારે કોને લખવાનું થશે. ધ્યાનથી જોજો. કોણ લખી રહ્યું છે? રોહનભાઈ પટેલ, નાના બજાર, અમદાવાદ રોડ, નરોડા, 100 પિનકોડ નંબર, એક લાઈન છોડીને 18મી માર્ચ 2016. મુખ્ય કાર્યપાલક અધિકારી શ્રી. મુખ્ય કાર્યપાલક અધિકારી શ્રી. વિભાગ કયો લાગશે? પાણી પુરવઠા વિભાગ, અમદાવાદ, પિનકોડ નંબર, એક લાઈન છોડીને વિષય અનિયમિત પાણી પુરવઠો મળવા અંગેની ફરિયાદ દર્શાવતો પત્ર. સાહેબ શ્રી. મારી દ્રષ્ટિએ ઢાંચો તો બેસી ગયો છે લગભગ બધા વિદ્યાર્થીઓને, પણ તેમ છતાં હવે જે આવતા હોદ્દા છે એ હોદ્દાઓને યાદ રાખવા પડશે કે પત્રમાં કઈ વિગત અથવા કોને લખવાનો છે, એ પ્રમાણે કયા હોદ્દેદારને લખવાનો છે તો એ ખાસ ખ્યાલ આવવો જોઈએ. અને કયા વિભાગને પત્ર લખાશે આ તમારે જરૂર યાદ રાખવું પડશે. બાકીનું સ્ટ્રક્ચર તમને ઈઝી લાગશે, ખ્યાલ આવી જશે. અનિયમિત પાણી પુરવઠો જોઈએ તો શું લખી શકીએ આપણે, અથવા અંદર લખાણ પત્રનું શું હોઈ શકે. અમદાવાદ જિલ્લાના નરોડા ગામના તમામ રહીશો વતી હું આપને અમારા ગામમાં મળતા પાણીના અનિયમિત પુરવઠા અંગેની ફરિયાદ કરું છું. 10,000થી પણ વધુ વસ્તી ધરાવતું અમારું ગામ છે. છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યાથી ત્રાહિમામ ગામ પોકારી રહ્યું છે. અગાઉ અમને પૂરતા જથ્થામાં અને નિયમિતપણે પાણીનો પુરવઠો મળતો હતો, પરંતુ છેલ્લા 6 માસથી પણ વધુ સમયગાળાથી પાણીનો પુરવઠો ખૂબ જ અનિયમિતપણે મળી રહ્યો છે. પહેલા ઓળખ આપી છે, કયા જિલ્લામાં છે, ગામનું નામ શું છે, ગામના રહીશોની અંદાજિત વસ્તી લખી છે, અને અનિયમિત પાણી પુરવઠા અંગેની ફરિયાદ કરું છું એવું ધ્યાન દોર્યું છે. આખા ગામ વતી એક વ્યક્તિ લખી રહ્યો છે. ઓકે. અગાઉ અમને પૂરતા જથ્થામાં અને નિયમિતપણે પાણી પુરવઠો મળતો હતો, પરંતુ છેલ્લા 6 મહિનાથી પણ વધુ સમયગાળાથી પાણીનો પુરવઠો ખૂબ જ અનિયમિતપણે મળી રહ્યો છે. કેટલીક વખત રાત્રે 2 વાગે તો કોઈક વખત સવારે 4 વાગે પાણી આપવામાં આવે છે. કેટલીક વખત અઠવાડિયામાં એક જ દિવસ પાણી આપવામાં આવે છે. ફરિયાદ લખી છે બેટા. રાત્રે 2 વાગે, સવારે 4 વાગે, અઠવાડિયામાં એક વખત પાણી પુરવઠો આપવાની આ પ્રકારની અનિયમિતતાને કારણે બાળકોને શિક્ષણ તેમજ લોકોના રોજિંદા જીવન અને આરોગ્ય ઉપર માઠી અસર થઈ રહી છે. બાળકોના શિક્ષણ, લોકોના રોજિંદા જીવન અને આરોગ્ય ઉપર માઠી અસર જોવા મળી રહી છે. પાણીનો પુરવઠો નિયમિત રીતે નિશ્ચિત સમયે મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી કરું છું. આપ એ બાબતથી વિદિત થશો કે અમે પાણી વેરો અને નિયમિતપણે એમ કે અન્ય વેરા નિયમિતપણે અમે ભરીએ જ છીએ. આપ એ બાબતથી વિદિત થશો એટલે જાણકારી આપવામાં આવે છે કે અમે જણાવી રહ્યા છીએ કે અમારું ગામ રેગ્યુલર પાણી વેરો અને અન્ય વેરા ભરી રહે છે. અમારું ગામના તમામ રહીશો ભરી રહ્યા છે. એક લાઈન છોડીને આપનું વિશ્વાસુ સહી આરપી પટેલ. તો સમજવા માટે અહીંયા સહી કરી લઈશું આપણે. મુખ્ય વાત મને લાગે છે એ હજુ ફરીથી જોઈ લઈશું.
પાલનપુર જિલ્લાના કુંભાસણ ગામના તમામ રહીશો વતી હું આપને અમારા ગામમાં મળતા પાણીના અનિયમિત પુરવઠા અંગેની ફરિયાદ કરું છું. 10,000ની વસ્તી ધરાવતું અમારું ગામ છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયું છે. અગાઉ અમને પૂરતા જથ્થામાં અને નિયમિતપણે પાણી પુરવઠો મળતો હતો, પરંતુ છેલ્લા 6 મહિનાથી પણ વધુ સમયગાળાથી પાણીનો પુરવઠો ખૂબ જ અનિયમિતપણે મળી રહ્યો છે. કેટલીક વખત રાત્રે 2 વાગે તો કોઈક વખત સવારે 4 વાગે પાણી આપવામાં આવે છે. કેટલીક વખત અઠવાડિયામાં એક જ દિવસ પાણી આપવામાં આવે છે. પાણી પુરવઠો આપવાની આ પ્રકારની અનિયમિતતાઓને કારણે બાળકોના શિક્ષણ, લોકોના રોજિંદા જીવન અને આરોગ્ય ઉપર માઠી અસર થઈ રહી છે. પાણીનો પુરવઠો નિયમિત રીતે અને નિશ્ચિત સમયે મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી કરું છું. આપ એ બાબતથી પણ વિદિત થશો કે તમારા જાણકારી માટે લખું છું કે અમારું આખું ગામ નિયમિત રીતે પાણી વેરો અને અન્ય વેરા ભરીએ છીએ. આપનો વિશ્વાસુ સહી આપેલ. આપણે ધોરણ 12 કોમર્સની અંદર આવતા એસપીસીસી વિષયની અંદર આપણે રેગ્યુલર દરેક પાઠ શાંતિથી સમજપૂર્વક સમજી રહ્યા છીએ, અભ્યાસ કરી રહ્યા છીએ. જે બાળકો જોઈ રહ્યા છે, જે બાળકોએ ઓનલાઈનમાં જોડાયા છે, ઓનલાઈન કોર્સમાં જોડાયા છે, અન્ય વિદ્યાર્થીઓને પણ જાણ કરો, એમનામાં અવેરનેસ લાવો. ખૂબ ઓછા નોમિનલ રેટની અંદર, ફીસની અંદર આપણે આખું વર્ષ એસપીસીસી વિષયનો આપણે કોર્સ રન કરવાના છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.